તો જય માતાજી, બાપા સીતારામ। તો હું છું કેતની માવત ને મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે છે મંગળવાર અને આપણે આવ્યા છીએ હનુમાનજી મહારાજના મંદિરે, જે ભાવનગર રાજકોટ રોડ ઉપર, જે અહીંયા ખાખરિયા ગામ કહેવાય, ખાખરિયાની પાટિયાની બાજુમાં, અને બાજુમાં છે ચેતન હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। અને આજે આપણે ચેતન હનુમાનજી મહારાજના મંદિરે આવ્યા છીએ અને આજે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે, સાથે સાથે અહીંનો ઇતિહાસ પણ જાણવાનો છે। તો ચાલો આપણે પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કરી લેવી। તો સરસ મજાનું હનુમાનજી મહારાજનું, ચેતન હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે આ સિહોરની અંદર, ભાવનગર રાજકોટ રોડ ઉપર। તો જય હનુમાનજી મહારાજ। ઓમ નમો હનુમંતે વૈવંજનાય શુક્રપટ સ્વાહા। ઓમ હનુમંતે વૈવંજનાય શુક્રપટ સ્વાહા। ઓમ નમો હનુમંતે ભયવંજનાય શુક્રપટ સ્વાહા। જેમ ગણપતિ વિઘ્નહર્તા છે, એમ હનુમાનજી પણ સંકટ હર્તા દેવ કહેવાય છે। તો મંદિરના પટાંગણમાં સરસ મજાના ઝાડવા રોપવામાં આવ્યા છે અને સરસ મજાનું આ મંદિરની અંદર આવતા શાંત અને રમણીય વાતાવરણ હોય છે। કોઈ આ ભાવનગર રાજકોટ રોડ ઉપર જે કોઈ અતિથિ, કોઈ યાત્રાળુ, જે કોઈ વટેમાર્ગું જે નીકળે છે, એ આ હનુમાનજી મહારાજના મંદિરે વિહામો કરે છે। અને જો કોઈ પ્રવાસી નીકળે તો અહીંયા ટૂર્સવાળા આ જગ્યા ઉપર રોકાય છે, અહીંયા જે કાંઈ રાંધી કાઢવી અને જમી અને પ્રસાદ પણ લે છે। સીતારામ મિત્રો। તો આજે આપણે આવ્યા છીએ ચેતન હનુમાનજી મહારાજના મંદિરે અને આપણી સાથે છે રામભાઈ, જે આ મંદિરના સેવક છે। તો એની પાસેથી થોડીક આપણે મંદિર વિશેની જાણકારી લઈશું, આ મંદિરના ઇતિહાસ વિશે થોડીક જાણકારી લઈશું। તો રામભાઈ, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। સીતારામ। ચેતન હનુમાનજી આશ્રમ આપણે, જે અત્યારે હાલ અમારે ભીખારામ બાપુ સંભાળે છે, છેલ્લા 15 વર્ષથી સેવા પૂજા કરે છે અહીંયા, અને બહુ ગજબની સેવા આપે છે કે જે કહેવાય કે જે સામાન્ય માણસ ના કરી શકે, યુવાન માણસ, એ 75 વર્ષની ઉંમરે પૂરા મંદિરની સાફ સફાઈ, દાદાનું એટલું બધું સારો શણગાર બહુ વ્યવસ્થિત રીતે કરે છે એકદમ। પોતે કાનેથી સાંભળતા નથી, ઓછું સાંભળે છે બહુ, પણ મંદિરનું અને આશ્રમનું પૂરેપૂરું કોઈ પણ આવતા જતા સાધુ સંતો, રાહદારીઓ, જે ખોડિયાર મંદિર આપણે નજીક પડે છે એકદમ અહીંથી, તો ચાલીને જતા યાત્રિકો, સાધુ સંતો, એ બધાનું ચા પાણીનો સમય હોય તો ચા પાણી પીવડાવે, બપોરે જમવાનો સમય હોય તો જમાડે છે, પોતે હાથે રસોઈ કરીને। અને રસોઈ પણ એવી બનાવે છે કે જે સારા સારા રસોઈયા કોઈ કરી ના શકે એવી। મંદિર છેલ્લા 33-34 વર્ષથી છે આ જગ્યા ઉપર, અને આ જગ્યા ખરેખર આપણે ખાખરિયા ગામની છેલ્લી હદ છે, છેલ્લી જગ્યા, અને અહીંયા બાજુથી આપણે સિહોર ચાલુ થાય છે। અને 33 વર્ષ પહેલા જે મંદિરની દાદાની પ્રતિષ્ઠા કરી હતી, હું છેલ્લા અહીંયા 16 વર્ષથી આશ્રમમાં છું, અને આ રીતે બધે સેવા આપીએ છીએ। કોઈ હનુમાન જયંતિ હોય છે, પછી ખોડિયાર મંદિરે માણસો, જે આપણે નવરાત્રિના આગલા દિવસે યાત્રિકો જે અમદાવાદથી ચાલીને નીકળે છે, વટે માર્ગુ બધા, જે અસંખ્ય હોય છે, એક સાઈડનો રોડ આખો બંધ હોય છે, એ બધાને જમવાની સુવિધા, રહેવાની સુવિધા, મેડિકલ ક્લેમ, આ ટૂંકમાં આ ટાઈપનું બધું કાર્ય અમે અહીંયા કરીએ છીએ। અને હનુમાન જયંતિ, એ જે આજુબાજુના વિસ્તાર છે, ગરીબ બાળકો છે, એને બટુક ભોજન છે, અને ગામ પુરાને બસ આવી દાદા અમને પ્રેરણા આપે છે, અને આ રીતે સારા કાર્ય કરીએ છીએ। બીજું કે આપણે આ મંદિર જ્યારે મંદિરનું નિર્માણ નહોતું થયું એ વખતે અહીંયા કાંઈ જૂની ડેરી કે શું હતું એમ? ના, મને સાંભળવા જેટલી વાત મળી છે એ મુજબ પહેલાં એવું કંઈ હતું નહીં, પણ આ જગ્યા જે હતી એ જગ્યા ઉપર એક ગામને સારો વિચાર આવ્યો, ખાખરિયા ગામના સારા અમુક જે માણસો હશે, કે ભાઈ આ ગામ પહેલાં કેવું હતું, પહેલાં રોડ ધમધમતો નહોતો, બહુ ટ્રાફિક બહુ ઓછું રહેતું, એટલે માણસોને બીક પણ બહુ લાગ્યા રાખતી, અવાવરું જગ્યા જેવું હતું। પછી એક્સિડન્ટો પણ આ વળાંકની અંદર બહુ થતા, બહુ। પછી એવું કહેવામાં આવ્યું, ભાઈ અમુક જે સારા માણસો હતા એને એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયા આપણે હનુમાનજીનો આશ્રમ કરીએ, મંદિર કરીએ પહેલાં, કે જેથી કરીને માણસોની આસ્થા બંધાય અને અમુક જે ડર હોય એ દૂર થાય। એટલે હનુમાનજીનું મંદિર એ પછી સ્થાપના થઈ અહીંયા, અને એ પછીના એક્સિડન્ટો લગભગ બધા બંધ થઈ ગયા છે અહીંયા। આ જે વળાંક છે બહુ ભયજનક વળાંક છે અહીંયા રોડ ઉપર, પણ દાદાના, જ્યારથી દાદા અહીંયા બિરાજમાન છે ત્યારથી આ બધું ઓછું થયું છે। તો રામભાઈ, આ મંદિર જે આપણે છે ચેતન હનુમાનજી મહારાજનું મંદિર, આ કઈ જગ્યાએ આવ્યું છે જરાક તમે અમારા દર્શકોને બતાવજો।
આ મંદિર આપણે રાજપરા ખોડિયારથી આવતા ખાખરિયાનું પાટિયું આવે છે. ખાખરિયાના પાટિયાથી 200 મીટરથી દૂર, અને જો સિહોરથી આવીએ તો સર્વોત્તમ ડેરીથી 200 મીટર દૂર, એમ રોડ ઉપર જ એકદમ આવેલ છે. અને બીજું આપણે અહીંયા મંદિરે 12 મહિનામાં જે કાંઈ તહેવારો ઉજવાતા હોય એની વિશે થોડીક વાત કરો તો. મેં તમને કહ્યું એમ કે એક હનુમાન જયંતિ છે જે બહુ સારી રીતે અમે ઉજવીએ છીએ. જે આજુબાજુના વિસ્તારોના માણસોને પ્રસાદી રૂપે બધાને બોલાવીએ છીએ કે પ્રસાદ લે છે. અને એક આપણે જે નવરાત્રિ આવે છે, ચૈત્રી નવરાત્રિ, એના આગલે દિવસે જે અમદાવાદ સાઈડથી જે માણસો ચાલીને આવે છે બધા પગપાળા, એ બધાને અહીંયા વિસામો આપીને અને બધાને જમાડીએ છીએ. અને જે કાંઈ મોટી પૂનમો હોય તો એ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ છીએ. બીજું કોઈ યાત્રાળુ છે, કોઈ અતિથિ છે, જ્યાં ભાવનગર રાજકોટ રોડ ઉપર મંદિર આવ્યું એટલે અહીંથી નીકળતા હોય ને અહીંયા કોઈને રોકાવવું હોય કે વિહામો કરવો હોય તો એનો કોઈ ચાર્જ એવું કોઈ વસ્તુ આ મંદિરે નથી? એવું લાગે છે ખોડિયાર મંદિર આપણે નજીક છે એકદમ 3 કિલોમીટર, એટલે યાત્રાળુઓ ચાલતા નીકળતા જ હોય છે. એવા ફેમિલી સહિત કોઈ સારા યોગ્ય માણસો લાગતા હોય એમની માટે રોકાવાની છૂટ છે, અને એની પાસે કોઈ એવો ચાર્જ લેવામાં આવતો નથી. અને જે આ શિયાળાની અંદર ટૂરની બસો નીકળે છે, જે ખોડિયાર મંદિર ખાસ કરીને આવે છે, બાળકોની બસો આવે છે, પ્રવાસો આવે છે, એ બધી બસો પણ અહીંયા હોલ્ડ કરે છે. અને અહીંયા જમવાનું એ લોકો બનાવે છે પોતાના હાથે, અને જગ્યાનો જે કાંઈ છે યુઝ કરે છે સારી રીતે. પછી આપણે પાણીનું બહુ સારું છે હનુમાનજીના આશ્રમની અંદર. તો એ આજુબાજુના વિસ્તારના ગરીબો જેટલા માણસો છે એ બધા જ પાણી ભરવા માટે અહીંયા આવે છે. 24 કલાક પાણી સતત ચાલુ જ રાખીએ છીએ, અને ઠંડા પાણીનું ફ્રીજ પણ રાખેલ છે. અને કોઈને પણ પાણી માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, અને અવિરત પાણી ભરવા દેવામાં આવે છે. તો અમારી ચેનલમાં તમને જાણકારી દેવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. સીતારામ.